નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી અરવલ્લીની વાત કરવામાં આવે તો જિલ્લા પોલીસ દ્વારા ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો। ભિલોડાના 30થી વધુ આગેવાનોની હાજરીમાં જનતાને મૂંઝવતા પ્રશ્નો સાથે સ્થળ પર જિલ્લા પોલીસ વડાની હાજરીમાં નિરાકરણ કરવામાં આવ્યું। સાથે ભિલોડા પોલીસ સ્ટેશન હદમાં ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અરજદારોને પરત કરવામાં આવ્યા હતા। આજે ભિલોડા ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન હતું। ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની વિઝિટ અને બીજા પોલીસના કાર્યક્રમોની સાથે સાથે અમે લોક દરબાર પણ લીધેલો। લગભગ 50 જેટલા આગેવાનો સાથે અહીંની જે સ્થિતિ છે એ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરી। નાના મોટા એમના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો બાબતે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો અને એકંદરે પોલીસની કામગીરીથી લોકો સંતુષ્ટ છે। ભિલોડા ટાઉનમાં અને આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા લોકોના જે મોબાઈલ ગુમ થવાની, પડી જવાની કે ચોરી થયાની ફરિયાદ હતી, એના સંદર્ભે ટાઉન પોલીસે CEIR પોર્ટલ છે ભારત સરકારનું, એમાંથી ઇન્વેસ્ટિગેશન કરી અને 10 મોબાઈલ રિકવર કરેલા અને એ તમામ જે લોકો હતા વિક્ટીમ એમને આ મોબાઈલ જે પરત પણ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં આ પ્રકારની કામગીરી પોલીસ સતત ટેકનિકલ સર્વેલન્સના આધારે ભિલોડા વિસ્તાર